નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે વાત કરીશું। એ સાથે જ એ પણ જાણીશું કે ગઈકાલની સરખામણીમાં આજે ભાવ કેટલા વધ્યા અને વધ્યા કે ઘટ્યા પ્રતિ 10 ગ્રામે તે પણ જાણીશું। ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો થયો તેની ચર્ચા કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું 24 કેરેટ સોનું। 24 કેરેટ ગોલ્ડના કેટલા ભાવ રહ્યા? 1 ગ્રામની કિંમત 15,944 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,27,552 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,59,440 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,94,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,53,930 રૂપિયા અને આજનો ભાવ છે 1,59,440 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 5,510 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું? ભાવ વધ્યા તો કેટલા? પ્રતિ 10 ગ્રામે 1 ગ્રામની કિંમત 14,615 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,16,920 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,46,150 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,61,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,41,100 રૂપિયા અને આજે 1,46,150 રૂપિયા। કુલ 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 5,050 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના કિંમતોમાં પણ વધારો થયો જ છે, જેવી રીતે 22 કેરેટ અને 24 કેરેટમાં થયો। 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 11,958 રૂપિયા, 8 ગ્રામની કિંમત 95,664 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,19,580 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,95,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલનો ભાવ હતો 1,15,450 રૂપિયા અને આજનો ભાવ છે 1,19,580 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 4130 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની ભાવમાં તો વધારો જોવા મળ્યો। એ સાથે ચાંદીના ભાવ પણ ફરી ઉચકાયા છે અને ક્યાં પહોંચે ચાંદીના ભાવ તે પણ જાણી લઈએ। આજના ચાંદીના લેટેસ્ટ ભાવ: 1 ગ્રામની કિંમત 320 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3,200 રૂપિયા, 100 ગ્રામની કિંમત 32,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3,20,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 2,80,000 રૂપિયા અને આજનો ભાવ છે 3,20,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 40,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે। આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર થવાની શક્યતા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે, ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમત બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ CBIC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ફેરફારના કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। આયાત ખર્ચ ઓછો થતાં વેપારીઓને રાહત મળશે, જેનો લાંબો લાભ અંતે ગ્રાહક સુધી પહોંચવાની શક્યતા તો છે। નવા નિયમો મુજબ સોનાનો મૂળ આયાત ભાવ લગભગ $50 ઘટાડીને $1,518 પ્રતિ 10 ગ્રામ કરવામાં આવ્યો છે। એ જ રીતે ચાંદીનો મૂળ આયાત ભાવ $800થી વધુ ઘટાડીને $2,657 પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું છે। આ સુધારેલા ભાવ કોઈપણ સ્વરૂપમાં આયાત થતી સોના અને ચાંદી પર લાગુ પડશે, જે નિર્ધારિત ટેરિફ શ્રેણી હેઠળ આવે છે।
જો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહેવા અથવા ઘટે તો ભારતીય બજારમાં પણ સીધી અસર જોવા મળી શકે છે. અગાઉ ઊંચી આયાત જથ્થાને કારણે ભાવમાં ઘટાડો મર્યાદિત રહેતો હતો, પરંતુ હવે ડ્યુટીમાં ઘટાડા બાદ ભાવ ઘટવાની સંભાવના વધુ મજબૂત બની છે. એટલે કે આવનાર સમયમાં સોનું અને ચાંદી થોડું સસ્તું થઈ શકે છે. આ ડ્યુટીનો ઘટાડો ઉચ્ચ શુદ્ધતાવાળા સોનાના બાર સિક્કા, ચાંદીના બુલિયન અને મેડલ પર લાગુ થશે. જો કે ઘરેણાં અને કિંમતી ધાતુની તૈયાર વસ્તુઓ તેમજ પોસ્ટ કુરિયર અથવા વ્યક્તિગત સામાન દ્વારા લાવવામાં આવતી આયાત પર આ નિયમ લાગુ પડશે નહીં. ચાંદીના મૂળ આયાત ભાવમાં છેલ્લા 27 જાન્યુઆરી સુધારો કરવામાં આવ્યો, જ્યારે સોનાના ભાવમાં છેલ્લો સુધારો 22 જાન્યુઆરી થયો હતો. સરકાર માન્ય રીતે દર 15 દિવસે સોના અને ચાંદીના આયાત ભાવોની સમીક્ષા કરતી હોય છે, જેથી બજારની પરિસ્થિતિ અનુરૂપ નિર્ણય લઈ શકે. સોના અને ચાંદીના ભાવ હાલ રેકોર્ડ સ્તરની નજીક હોવાથી જો આયાતનું પ્રમાણ યથાવત રહેશે તો આયાતનું કુલ મૂલ્ય ઝડપથી વધી શકે છે. આ સ્થિતિ ભારતના વેપાર ખાદ્ય ટ્રેડ ડેફિસિટ્સને વધુ ઊંડો બનાવી શકે છે અને રૂપિયા પર પણ દબાણ વધારી શકે છે, જે પહેલેથી ડોલર સામે ખૂબ નબળો પડી રહ્યો છે. આયાત ભાવમાં થયેલો આ ઘટાડો એવા સમય આવ્યો જ્યારે વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રના અધિકારીઓ પહેલેથી જ સાવચેત હતા. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વધતા જોખમોને ધ્યાનમાં લઈ સરકાર આગામી સમયમાં આયાત જકાત વધારી શકે છે, પરંતુ તમામ અપેક્ષાઓને વિરુદ્ધ જઈ સરકારે ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચાંદી માટે વિશ્વનું સૌથી મોટું બજાર ગણાય છે. છતાં દેશ પોતાની સોનાની લગભગ બધી જ જરૂરિયાતો આયાત પર આધારિત રીતે પૂરી કરે છે, જ્યારે ચાંદીની કુલ માંગમાંથી 80%થી વધુ હિસ્સો વિદેશી દેશો પરથી આયાત કરવામાં આવે છે. ગયા વર્ષે ભારતે તેના કુલ વિદેશી હુંડિયામણમાં ભંડારનું લગભગ 10મો ભાગ સોના અને ચાંદીની આયાત પર ખર્ચ કર્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે જો કિંમતી ધાતુઓ ભાવ આ જ રીતે વધતા રહે તો 2026માં આયાત બિલ વધુ વધવાની શક્યતા છે, જે અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પડકાર બની શકે છે. સોનાની કિંમત અને સમય સાથે વધતું મૂલ્ય. સોનાના વધતા જતા મૂલ્યને સમજવા માટે એક ઉદાહરણ ખૂબ જ રસપ્રદ છે. વર્ષ 1990માં જોઈએ તો 1 કિલો સોનું ખરીદ્યું હોત તો તેની કિંમત એક મારુતિ 800 કાર બરાબર હતી. વર્ષ 2000માં તે જ સોનાની કિંમત એક સેડાન કાર જેટલી થઈ ગઈ. વર્ષ 2005માં તે ઇનોવા કારની કિંમત સુધી પહોંચી. વર્ષ 2019માં તે સોનું BMW કાર ખરીદી શકે તેટલું મોંઘું થઈ ગયું. આજે 1 કિલો સોનાની કિંમત એક લેન્ડ રોવર કાર જેટલી થઈ ગઈ છે. જો આજે 10 ગ્રામ સોનાની કિંમત અંદાજે 1.2 લાખ હોય તો 1 કિલો સોનાની કિંમત કરોડોમાં પહોંચી ગઈ. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહી તો વર્ષ 2030 સુધીમાં સોનાની કિંમત રોલ્સ રોયસ કાર જેટલી થઈ શકે છે અને 2040 સુધીમાં તે પ્રાઇવેટ જેટની કિંમત સુધી પહોંચી શકે છે. તેટલી તાકાત સોનાના ભાવમાં રહેલી છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.